भारत माता की भारत माता की जय भारत माता की जय। આજે 26 જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિન 77મો ઉજવવા માટે આપણા શાળા પરિવાર અને એસએમસી પરિવાર તરફથી આપણે બોલાવ્યા છે। તો આપણે આપણા ગામના વધારેલા સૌ નાગરિકો એસએમસી પરિવાર જે આપણે માન આપીને બોલાવ્યા એ બદલ આપણા ગામના શિક્ષક સાહેબો આચાર્ય શ્રી ભરતભાઈ સાહેબ તેમજ આપણા શાળાની જે શિક્ષિકા બહેનોએ આ ખૂબ ખૂબ મહેનત કરી અને આ પ્રસંગને દીપાવે છે, એમને પણ અભિનંદન। અને આજે આ 77માં આપણા પ્રજાસત્તાક દિનને આપણે બધા એકઠા થઈને બે શબ્દો બોલ વધારે બોલીશ નહીં તો શાંતિ સંભાળવા વિનંતી। આપણા દેશ કાર્યક્રમ ઘણા છે જોવાના હો, એટલે કોઈ જતા નહીં, નહીં તો પસ્તાવો થશે 12 મહિના સુધી, એટલે કાર્યક્રમ છોડીને જતા નહીં। બહુ આજનો આ 77મો પ્રજાસત્તાક દિન જેની જેતપુર પ્રાથમિક શાળાની અંદર એના પટાંગણની અંદર આવો સરસ કાર્યક્રમ થઈ રહ્યો હોય અને આ કાર્યક્રમની અંદર આપ જોઈ રહ્યા છો કે આપણે ખૂબ મોટી સંખ્યાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આપ પધાર્યા છો। તો સૌ પ્રથમ હું શાળા વતી આપ સર્વેને દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આપ સર્વે અમારા આમંત્રણને માન આપી અને અમારું આમંત્રણ જાહેર હોય છે, કોઈ વ્યક્તિગત હોતું નથી। આવો રાષ્ટ્રીય કાર્યક્રમ આપણી મોટાની નૈતિક ફરજ છે અને એ પ્રતાપે આપ સર્વે આવ્યા છો તો સર્વેનો હાર્દિક સ્વાગત, દિલથી આભાર। આપણે આવો રાષ્ટ્રીય કાર્યક્રમ થતો હોય, આ રાષ્ટ્રીય કાર્યક્રમની આદિ ઉપસ્થિત હોય ત્યારે ડાન્સ કે ગરબા હોય અને કોઈ ગીત હોય, દેશભક્તિ ગીત હોય, ગુજરાતની શાન હોય અને આવું જોવાનું ગમે, વચ્ચે આવું આવી જાય એટલે બધાને ગમે નહીં। ગમે નથી ગમતું, કેમ? આપણે બધાને એવું છે કે મગજભાઈ આપણે રાષ્ટ્રીય સાંસ્કૃતિક એટલે બસ ડાન્સ જોવો, ગરબા જોવા, એ બધું જોઈ મન આનંદ થવો જોઈએ। ભાઈ આનંદ કરવા માટે તો આજે કાર્યક્રમ છે અને હમણાં છેલ્લે આપણે ડીજે વગાડીને તમને ગરબા ગવડાવીશું, બસ ઓકે? 10 મિનિટ તમને છેલ્લે ડીજે વગાડી અને સરસ મજાનું ડીજે અમારા દિવાનજી આપે છે દર વર્ષે, તો એમના તરફથી દર વર્ષે સ્કૂલની અંદર 26મી જાન્યુઆરી અમારું સાઉન્ડ આવી જાય છે એમનું, એટલે એમને પણ આભાર। આપણે શાળાની અંદર જોયું કે ભાઈ આવો કાર્યક્રમ થતો હોય બધા આવી જાઓ છો, બહુ સરસ, આભાર છે। પણ જ્યારે કોઈ શૈક્ષણિક બાબત હોય ને, જ્યારે શિક્ષણની બાબત હોય અને વાલીને કહેવામાં આવે તમે સ્કૂલમાં આવો તો 50% વાલી સ્કૂલની અંદર આવતા નથી। એમના બાળકની, એમના પોતાના છોકરા કે છોકરીની ધ્યાન હોતું નથી, કહેવાનો અર્થ કે પોતે કોઈ પ્રકારની ધ્યાન રાખતા નથી એવું લાગે છે। આ સત્ય વસ્તુ છે। તમને બોલાવવામાં આવે તમારું બાળક 4 દિવસે સ્કૂલમાં ના આવે અને તમને ખબર ના હોય, કહીએ કે હા સાહેબ ખબર નથી અમને, તો સ્કૂલ તો જાય છે રોજ। તો જાહેરની અંદર કહું છું કે આપ શાળાની અંદર દાન આપો છો, સાથે શિક્ષણની અંદર પણ અમને પણ એટલો જ સપોર્ટ કરજો જેથી કરીને આ શાળાનું નામ તાલુકા લેવલે શિક્ષણની અંદર ઉચ્ચ કક્ષાએ પહોંચાડવું છે। આ તમારા દાન તો પ્રતાપ અહીંયા થાય છે અને દાન આપો છો એનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। આપ દાન આપો છો આ શાળાના જોઈ, શાળાના દરેક શિક્ષકને અને મને જોઈને આપો છો એનું સંપૂર્ણ ઋણ અદા હું કરીશ। આપનું દાન દર વર્ષે 2023-24, 24-25 અને 25-26 દર વર્ષે દાન આવે છે અને આ દાનનો હિસાબ હું 15મી ઓગસ્ટે જાહેરમાં આપું છું। ભગવાને ઘણું આપ્યું છે બધાને અને ઘણા આપ આપો છો, પણ 1 રૂપિયાની પણ મારે 1 રૂપિયો પણ જોતો નથી શાળાનો।
માં સરસ્વતી અને ભગવાન આપે છે એનાથી ઘણો રાજી છું, ઘણો ખુશ છું. મારા બાળકોનો આપેલું દાનનો હિસાબ રોકડો જોઈએ છે, રોકડો આપીશ. ગયા વર્ષનો દાન આપ્યો છે, આ વર્ષનું જે દાન આવ્યું છે એનું અમુક વસ્તુ તો બની ગયેલું છે, પણ બાકીનું જે દાન આવ્યું છે એનો ઉપયોગ શાળાની અંદર જાહેરમાં આપણો સ્કૂલનો આવતા વર્ષે તમે જોશો કે સ્કૂલનું કંઈક નવું રોનક હશે. શાળાની દિવાલો શિક્ષણમાં બોલતી છે, શાળાની દિવાલો શિક્ષણમાં બોલતી છે. દિવાલો ઉપર ચિત્ર દોરાશે, એના બેનરો રાખશે અને એ બેનરો શિક્ષણ સાથે આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી હિન્દુસ્તાનની સંસ્કૃતિ, આપણી બે મહાભારત અને રામાયણ એટલે ગીતા આપણું જે છે એના શ્લોકો હશે. એનું અનુષ્ઠાનમાં કંઈક નવું બાળકો વાંચશે અને એમાં સંસ્કાર અને બાળકો શિક્ષણ મેળવશે. એવા પ્રકારનું આવતા વર્ષે 26મી જાન્યુઆરી આ દિવાલો બોલશે, હું નહીં બોલું, દિવાલો બોલશે. અને દિવાલો પર આપના પૈસાનું દાન જે આવ્યું છે અને અન્ય શાળાના દાનના આધારે આપ દિવાલો ઉપર મસ્ત મજાનું ડ્રોઈંગ, મસ્ત મજાના બેનરો શિક્ષણના સાથે ગીતાના અંદર થશે. તમે જાણો છો કે તમારા બાળકો ગીતાના 4 શ્લોક બોલે છે. હું માનું છું કે અહીંયા બેઠેલા ભાગ્યને કોકના ગીતાના શ્લોક આવડતા હશે. જાણો છો બધા જ ગીતાનો શ્લોક સંસ્કૃતમાં છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનું જ્યારે કથન કર્યું હતું ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ, આપણે જાણીએ છીએ કે આખું મહાભારત જેની રચના થઈ છે એ ગીતાના ઉપર થઈ છે. અને એ ગીતાના શ્લોક આપણે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો ગીતાના શ્લોકથી જીવનની શરૂઆત થાય છે. પગલે પગલે જીવનમાં દરેક જગ્યાએ ગીતાનો શ્લોક છે. અને તમારા બાળકો આ સરસ મજાના ગીતાના શ્લોક અને ત્રિકાળ સંધ્યા બોલે છે. આપ એની અંદરથી શીખો તો જ તમારો એની અંદર બાળકોમાં સંસ્કારનું સિદ્ધ થશે. હું માતાને ખાસ કહીશ કે પિતા કામે જતા હોય પણ માતાઓ આપના બાળક પાસેથી એ સંસ્કૃતના શ્લોકો બોલો. ત્રિકાળ સંધ્યા જમવા સવારે ઉઠતા અને સાંજે બાળકમાં કંઈ પણ ખરાબ કરવાની વૃત્તિ હશે તો એ વૃત્તિ નીકળી જશે. આ સત્ય છે. આપણા અંદર ઉતરેલી કોઈ પણ વસ્તુ છે એ દિલથી ઉતારેલી હોય તો એનું અનુકરણ થાય, કોઈના કહેવાથી કંઈ થાય નહીં. આ બાળકો બાલવાટિકાના બાળકો બોલે છે એનું આપણા શાળાની અંદર 5-6 દિવસ પહેલા જ એનું અનુકૂલન મૂલ્યાંકન થઈ ગયું છે. મૂલ્યાંકન થઈ ગયું, બાળકોને ઉભા કઈ શ્લોક બોલાય છે. આ હું નથી બોલતો, બાળકો બોલે છે. તો આપ આવું પ્રકારનું સંસ્કારનું સિંચન કરો જ્યાંથી કરીને વ્યસનથી દૂર રહેશો. આપનું બાળક વ્યસનથી દૂર રહેશે ને તો ઓટોમેટિક જીવનની અંદર પ્રગતિ થશે. વ્યસન જીવનની અંદર દરેક ગણને મારી નાખશે. એટલે બાળકોને અમે તો બહુ પ્રેમથી રાખીએ છીએ, બહુ પ્રેમથી સમજાવીએ છીએ કે બાળક એના અંદર ભગવાન છે અને એ બાળકની અંદર રહેલું ભગવાનની અંદર કોઈ પ્રકારનું ભૂલ ના થાય અને બાળક ખોટું ક્યાંય વર્તન નહીં એ પ્રકારનું વર્તન અમારે ત્યાં કરીએ છીએ. તો બહુ વધારે ના બોલતા આપ સર્વેને હું દિલથી આવકારું છું અને આપ સર્વે ગામજનો, વાલીઓ સાથ અને સહકાર આપશો તો શાળાનો વિકાસ કંઈક અલગ હશે. શિક્ષણ અને દરેક જગ્યાએ આપ સર્વેના સાથ અને સહકારની જરૂર છે. મારે આ તમે ધ્વજ જોશો કે આ બધું પાછળ બેનર છે, આ બધું સ્ટેજ છે ને બધું બનાવ્યું છે અને આ પ્રોગ્રામ જે થઈ રહ્યો છે ને એને તો હું ક્યાં ભૂલી શકું. એના સર્વસ્વ એનું જો હું યોગદાન હોય ને જેનું મહેનત હોય ને તો મારા શાળાના શિક્ષક ભાઈ બહેનોની છે ભાઈ, એને તો ક્યાંય ના ભૂલાય. કારણ કે એ મારા હાથ પગ છે ને એ ચાલે તો જ એમનું ચાલી શકો. એ બેસી જાય ને તો મારું કંઈ કામ થાય નહીં. તમે જોઈ શકો આ પ્રોગ્રામ દરમિયાન એ ક્યાંય બેઠા નથી. મેં નથી કીધું બેસવાનું નથી, એમની ફરજ છે ને પોતે મનથી સ્વીકારે છે. તો આપનો બાળકનો આવો સરસ મજાનો કાર્યક્રમ થતો હોય અને કાર્યક્રમની અંદર એમની જો મહેનત જોઈ લો છો એ મહેનત દેખાઈ આવે છે ભાઈ કે આ શાળાના શિક્ષક ભાઈ બહેનો કેટલી સરસ મહેનત કરી અને આવો પ્રોગ્રામ બનાવે છે, પ્રોગ્રામના બાળકોનો ભાગ લેવડાવે છે અને સાથે બાળકોને શિક્ષણ આપે છે અને બાળકોના સંસ્કારનું શિક્ષણ કરે છે. અને સાથે સર્વેને હું બધાનો આભાર કરું. સાથે અમારા
બે વ્યક્તિ અમારા ભાઈ સંજય અને ભાઈ પ્રવીણભાઈ, આ બંને જ્યારે પણ સ્કૂલની જરૂર હોય ભાઈ એટ અ ટાઈમ પોતાનું કામ મૂકી અને આવી જાય છે. આવા ગામની અંદર લોકો અમને સાથ સહકાર આપે છે ત્યારે આ જો કાર્યક્રમ થઈ શકે છે. આ ઊભું દેખાય છે પાછળ, એ બધું જ કંઈ લગાવ નોર્મલ હોતું નથી. એને તૈયાર કરવું અને સમય લાગે છે અને અમારા ભૂલકાઓ બાળકોની બહુ મહેનત છે. એટલે સર્વેને ફરીથી બહુ વધારે નહીં કહેતા, જાહેર સ્ટેજ છે અને જાહેર સ્ટેજ ઉપર વધારે બોલવા જઈએ તો સમય વધી જાય. તો ફરીથી દિલથી આભાર. મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, ક્ષમા કરજો. જય ભારત, જય જય કરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીએ ખૂબ સરસ ધર્મ શિક્ષણ અને સમન્વય સંસ્કાર સાથેની વાત કરી શાળામાં, અને એમને ઘણી વસ્તુઓ ઉપર પ્રકાશ પાડ્યો છે. અને એ વસ્તુ આપણે પ્રત્યક્ષ નિહાળી છે કે શાળાના વિકાસની એક જ વાત છે. તો હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારવાનો છે, એટલે વધારે વાત આગળ કરતો નથી. પણ હવે આપણે બાળિકાઓ અને છોકરા બાળકો તરફથી જે સ્પીચ દેશભક્તિની સ્પીચ શરૂ થાય છે, કારણ કે આજનો દિવસ તો દેશભક્તિના રંગે રંગાવાનું છે ભાઈ. આપણે તો સમયનો જ ભોગ આપવાનો છે. કાલે એક વિડીયો જોવામાં આવ્યો હતો કે જમ્મુ કાશ્મીરની અંદર -ડિગ્રી તાપમાનની અંદર શહીદો આપણા બે જવાન તેઓ આગળ એક ચાદર ઓઢીને ઊંઘ્યા હતા અને એમના ઉપર બરફની ચાદર થઈ ગઈ હતી. અને જ્યારે ખોલ્યું એમને તો નકરો બરફ, એને હથોડી મારીને ખોલવો પડતો હતો. તો આવી પરિસ્થિતિની અંદર તો જમ્મુ કાશ્મીરમાં ડ્યુટી બજાવે છે. આપણે તો અહીં ફક્ત ઘેર આપણે ઠંડી લાગે તો ગોદડા ઉડીને હોઈ જઈએ, પણ આ જવાનોની જે સેવા છે એના લીધે આપણે સલામત છીએ અને ઘેર ખૂબ સુખ શાંતિથી રહીએ છીએ. આપણા તહેવારો ઉત્સવો બધું મનાવી શકીએ છીએ. તો વિચાર કરો કે જવાનો આપણા દેશ માટે કેટલું કરે છે. તો આપણે તો આજે આનંદથી આ જોવાનું છે અને મજા માણવાની છે અને શહીદોની યાદને તાજી કરવાની છે. તો હવે શાળાની બાળિકા જાનવીને હું વિનંતી કરીશ કે તે પોતાની સ્પીચ અંગ્રેજી ભાષામાં રજૂ કરશે. તો સરસ સ્પીચ રજૂ થાય છે. देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है, देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है. हम उस देश के फूल है यारो जिस देश का नाम हिंदुस्तान है. Good morning everyone, respected chief guests, principal, teachers, parents and all my dear friends. My name is Janvi. We gather here to celebrate 77th Republic Day of our great nation. This day holds immense significance in the history of our country, as it holds to the adoption of our sacrifices, which came into effect on 26 January 1915. We not only honor the principal astronaut, but also freedom fighters sacrifices countless and our country. 77 years ago our country adopted. पानी न हो तो नदियाँ किस काम की, पानी न हो तो नदियाँ किस काम की, आंसू न हो तो आंखें किस काम की, आंसू न हो तो आंखें किस काम की, धड़कन न हो तो दिल किस काम का, धड़कन न हो तो दिल किस काम का, अगर हम अपने देश के काम न आए तो यह जिंदगी किस काम की. ખૂબ સરસ, ધન્યવાદ. મેં અંગ્રેજી ભાષાની અંદર સ્પીચ આપી તો એમના ઉત્સાહને વધારવા તાળીઓથી પણ વધાવતા રહીશું. હવે આગળ રણવીર આવી જશે અને ગુજરાતી ભાષા આપણી માતૃભાષામાં સ્પીચ રજૂ કરશે. याद रखेंगे वीरों तुमको यही बलिदान तुम्हारा है, याद रखेंगे वीरों तुमको यही बलिदान तुम्हारा है. हमको तो जान से प्यारा यह गणतंत्र हमारा है, हमको तो जान से प्यारा यह गणतंत्र हमारा है. माननीय मुख्य अतिथि, आदरणीय शिक्षकगण અને મારા પ્રિય દેશવાસીઓ, બધાને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ. આપણે બધા જાણીએ છીએ કે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોવાથી અહીં બધા ભેગા થયા છીએ. દર વર્ષે આપણા દેશમાં 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ આપણો એક રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસ ભારતીય ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. મિત્રો, 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. પરંતુ દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે આપણી પાસે પોતાનું બંધારણ નહોતું. તેમાં એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું અને તેને ઘડતર કરવામાં આવ્યું.
તેના નિર્માણમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સૌથી મોટી ભૂમિકા રહી હતી. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. આ બંધારણમાં વ્યક્તિઓના મૂળભૂત અધિકારી ફરજો દર્શાવવામાં આવે છે. ભારતના જાતિ અને વર્ગના લોકો એકબીજા સાથે જોડીને રાખે છે. આઝાદી મળી અને બંધારણ લાગુ થવાના આટલા વર્ષો પછી પણ આપણો દેશ ભ્રષ્ટાચાર, ગુનો, આતંકવાદ, ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓથી લડી રહ્યું છે. આપણે બધાએ ભેગા થઈને આ સમસ્યાઓને ખતમ કરવાની કોશિશ કરવી જોઈએ. જ્યાં સુધી આપણે આ સમસ્યાઓમાંથી ભારતને બહાર નથી નીકળતા ત્યાં સુધી આપણા સ્વતંત્રતા સેનાઓનું સપનું ક્યારેય પૂરું નહીં થઈ શકે. મારા વક્તવ્યનો હું અંતમાં કહેવા માંગીશ કે कांटों में भी फूल खिलाए इस धरती को स्वर्ग बनाए. कांटों में भी फूल खिलाए इस धरती को स्वर्ग बनाए. आओ सबको गले मिलाए हम गणतंत्र दिवस मनाए. आओ सबको गले मिलाए हम गणतंत्र दिवस मनाए. जय हिंद, जय भारत अस्तु. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ ગુજરાતી ભાષામાં ભાઈ સ્પીચ આપી. દેશભક્તિના રંગે આજે રંગાઈ ગયા છે બાળકો બધા જ આપણે. હવે આગળ પ્રિયા हिंदी में પોતાની સ્પીચ રજૂ કરશે. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है. कि कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है. हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा हिंदुस्तान के सम्मान का है. बहुत बहुत धन्यवाद आप सबका. माननीय मुख्य अतिथि, आदरणीय प्रिंसिपल सर, सम्मानित शिक्षक और मेरे प्यारे दोस्तों, सबसे पहले आप सभी को गणतंत्र दिवस की ढेर सारी शुभकामनाएं. जैसा कि आप जानते हैं कि आज हम हमारे देश के 77वां गणतंत्र दिवस मनाने के लिए एकत्रित हुए. मेरा नाम प्रजापति प्रिया है और इस खास अवसर पर मुझे आप सबके सामने भाषण देने का अवसर मिला है. इसीलिए यहाँ आने के लिए आप सबका बहुत बहुत धन्यवाद. आज हम हमारे देश के इतिहास के सबसे खास दिन गणतंत्र दिवस मनाने के लिए एकत्रित हुए हैं. आज ही के दिन 26 जनवरी 1950 को हमारा देश एक गणतंत्र राष्ट्र बना. इसका मतलब ये है कि इस दिन हमें हमारा संविधान मिला, जो एक बड़ी पुस्तिका की नियम की तरह है, जो हमें यह सिखाता है कि हमें हमारे देश को कैसे चलाना है. संविधान एक बहुत ही महत्वपूर्ण दस्तावेज है क्योंकि ये हमें हमारे नागरिक के रूप में हमारे मौलिक अधिकार देता है और हमें ये बताता है कि हमारे धर्म, जाति या भाषा कोई भी हो, हम सभी समान हैं. हमारे मन और ये उन लोगों को याद करने का दिन है जिन्होंने इस आज़ादी को संभव बनाया. हमारे मन में स्वतंत्र, हमारे शब्दों में विश्वास, हमारे दिलों में गर्व और हमारी आत्माओं में यादें रह गई. तो आइए गणतंत्र दिवस पर राष्ट्र को सलाम करें और ये प्रण लें कि हम हमारी देश की शान बनाए रखेंगे. हम गणतंत्र दिवस पर अपनी राजधानी नई दिल्ली को बड़ी परेड में देखते हैं. ये परेड हमारे सशस्त्र बलों की ताकत, हमारे देश की ताकत और हमारे देश की समृद्धि संस्कृति को दर्शाती है. हम सैनिकों को मार्च करते, टैंकों और यहाँ तक लड़ाकू विमानों को आकाश में उड़ते हुए देखते. यह हम भारतीयों के लिए गर्व का दिन है. हम अपने आसपास साफ सफाई रखना और हमें ये भी याद रखना चाहिए कि गणतंत्र दिवस सिर्फ परेड और समारोह के बारे में नहीं, बल्कि हमारे नागरिक के रूप में हमारे कर्तव्य के बारे में सोचने का दिन है. अपने आसपास साफ सफाई रखना, अपने से बड़े का सम्मान रखना और ये भी याद रखना चाहिए. तो आइए गणतंत्र दिवस को खुशी और गर्व के साथ मनाएं. अब मैं एक शायरी के साथ अपने भाषण का समापन करना चाहूँगी. जो वतन के काम ना आए वह जिंदगी फिजूल है, कि जो वतन के काम ना आए वह जिंदगी फिजूल है. अगर थोड़ा दर्द मिले इस वतन के खातिर तो सारी खुशियाँ वसूले. अगर थोड़ा दर्द मिले इस वतन के खातिर तो सारी खुशियाँ वसूले. और कौन कहता है कि मौत बहुत बुरी चीज़ है, कि कौन कहता है कि मौत बहुत बुरी चीज़ है. अगर तिरंगा मिले कफन से तो ये भी हंसते हंसते कबूल है. अगर तिरंगा मिले कफन से तो ये भी हंसते हंसते कबूल है. जय हिंद, जय भारत, जय भारत. ખૂબ ખૂબ સરસ ધન્યવાદ. આપણે જોરદાર તાળીઓ ગાઈશું. ત્રણેય બાળકોએ ખૂબ સરસ સ્પીચ રજૂ કરી. આજે દેશભક્તિની આન શાન વધારી છે. બેન ગૌરવ છે આપણને આ ધરતીનું અને આ ભારત માતાનું ગૌરવ છે આપણને. સરસ સ્પીચ રજૂ કરી.
હવે આપણે એક ડાન્સ રજૂ કરીશું કે અત્યારે હાલ જે નવ ચિરંજીવ દેવતાઓ છે એમાં હનુમાનજી સાક્ષાત હાજર છે ને, તો આપણે હનુમાન ચાલીસાનો ડાન્સ હવે બાળકો લઈને આવી રહ્યા છે. ચિરંજીવ દેવતા હનુમાનજીને જોવાના છે. ઘડીક આપણે આ દેવતા હાજર હોય એવો આપણને અભિભૂતિ થશે, એવો આપણને લાગશે. ભાઈ સરસ મજાનો ડાન્સ રજૂ થાય છે. વાદળા જેવું ના કરતા, વાદળ આવી ગયા ને. बरनौ रघुबर विमल जसुदायक परिचारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार। मान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय मान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय मान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय मान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय काले मूंज जनेऊ साजय मान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय मान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा रूप धरि असुर सहारे रामचंद्र के काज समारे जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय लाए संजीवन लखन जियाए श्री रघुवीर हरषि उरनाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतरि सभाई सहस बदन तुम्हरो यश गावै अस कहि श्रीपति सर्गाधिक ब्रह्मादि मुनीसा सारद सहित अहिसा वेद दिक्पाल जहाते कवि कोविद कहि सके कहाते जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर राम दुआरे तुम रखवारे होती ना क्या बिनु पैसारे सब सुख लहै तुम्हारी सर
સરસ મજાનો કાર્યક્રમ ભાઈ હનુમાન ચાલીસા આજે હનુમાન દાદા પ્રગટ થઈ ગયા જયપુરમાં. રામચંદ્ર ભગવાને એમને વરદાન આપ્યું હતું કે જો રામ કથા ચાલુ હોય તો તમારે કળિયુગમાં હાજર રહેજો. એટલે વિનોદભાઈ વિરચંદભાઈ તરફથી શાળાને દાન મળે છે અને આજની ચોકલેટના પણ એ દાતા છે ભાઈ. અને દર વર્ષે ચોપડાનું પણ દાન આપે છે આ બાળકોને. વિદ્યાદાનનો એમનો બહુ મોટો ફાળો છે. તો તાળીઓના નાદથી વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આવા દાતાશ્રીઓને પણ આપણે તાળીઓના નાદથી